Okay, so today's topic is category of network, or we can say that types of network. There are multiple types of networks available according to the different criteria. But here we just learn about category of network according to the geographical size, or we can say that geographical area. Geographical area means suppose if we need to connect or establish a network within one room only, within one lab only, or we just need to establish a network from one building to another building, or we just need to establish a network or communicate with device to device or network to network via some city, connect some city, or we just need to connect network of all the cities, or we can say this country by country, one country to another country. So according to the geographical area, there are three categories of network. First one is LAN, that is local area network. Second one is MAN, that is metropolitan area network. And the third one is WAN, that is wide area network. So starting with local area network. LAN is a group of computer and network communication device that is interconnected with in the geographically limited area, such as office building, computer lab or campus. Local area network છે એ લિમિટેડ એરિયા છે, બરાબર, એના માટે જ ખાલી એસ્ટાબ્લિશ કરવામાં આવે છે અથવા તો યુઝ થાય છે. The range of local area network is 1 kilometer or 1.5 kilometer only. Clear? લોકલ એરિયા નેટવર્ક છે તમારે સિંગલ એક રૂમમાં અથવા તો સિંગલ એક લેબમાં નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું હોય, અથવા તો બિલ્ડિંગ, બરાબર, સપોઝ કે કોઈ એક કેમ્પસ છે, કોઈ એક કોલેજ છે, સપોઝ આપણી કોલેજનું જ એક્ઝામ્પલ લઈ લઈએ તો એક આપણી કોલેજમાં પોલિટેકનિકનું બિલ્ડિંગ છે, ક્રાઇસ્ટ કોલેજનું બિલ્ડિંગ છે અને MBA નું બિલ્ડિંગ છે. તો એ ત્રણેયને મારે કનેક્ટ કરવા હોય, સપોઝ અહીંયા એક નેટવર્ક એસ્ટાબ્લિશ કરેલું છે લેબમાં, CPI માં, પછી MBA માં કરેલું છે અને ક્રાઇસ્ટ કોલેજમાં કરેલું છે. ત્રણેયને આપણે કનેક્ટ કરવા હોય, સો વી કેન ઇઝીલી કનેક્ટ. તો એ લિમિટેડ એરિયા થયો વેન વી એસ્ટાબ્લિશ અ નેટવર્ક. ક્લિયર? તો એને તમે લેનમાં કન્સિડર કરી શકો. ઓકે, સો ધ એક્ઝામ્પલ ઓફ LAN ઇઝ we just establish network into the office building, computer lab or campus. Clear? Within 1 or 1.5 kilometer. એટલામાં તમારે કોઈ પણ નેટવર્ક છે એ કનેક્ટ કરવું હોય, અથવા તો મોર ધેન 2 નેટવર્ક્સ તમારે કનેક્ટ કરવા હોય તો તમે ઇઝીલી કરી શકો બાય યુઝિંગ લોકલ એરિયા નેટવર્ક. હવે LAN છે એની અમુક કેરેક્ટરિસ્ટિક છે, એના એડવાન્ટેજીસ છે એ આપણે જોઈ લઈએ. લિમિટેડ એરિયા માટે યુઝ થાય છે, આ રીતે તમે કન્સિડર કરી શકો. ઇફ યુ એસ્ટાબ્લિશ અ લોકલ એરિયા નેટવર્ક વિધિન અ લેબ, તમે જોઈ શકો છો અહીંયા એક સ્વિચ અથવા તો હબ, બરાબર, એક નેટવર્કિંગ ડિવાઇસ છે જેની સાથે આ બધા કોમ્પ્યુટર છે એ શું છે, કનેક્ટ છે. There are 12 computers are connected in a network with network switch, or we can say that hub. Clear? સો આને તમે લોકલ એરિયા નેટવર્ક કહી શકો. આપણે તમે લેબ કન્સિડર કરો, બરાબર, તો એ લેબમાં પણ લોકલ એરિયા નેટવર્ક છે. એ એક લેબ છે, એ બધી જ લેબ છે એ સ્વિચ સાથે કનેક્ટ છે. સ્વિચ ઇઝ અ નેટવર્કિંગ ડિવાઇસ. એ આપણે આગળ નેટવર્કિંગ ડિવાઇસ વાળું આખું યુનિટ આવશે, બરાબર, એમાં આપણે ડીપમાં જોશું કે કઈ કઈ નેટવર્કિંગ ડિવાઇસ આવે કે જેના થ્રુ તમે મલ્ટિપલ કોમ્પ્યુટર્સ છે એ નેટવર્કમાં કનેક્ટ કરી શકો. ક્લિયર? સો તમે ગમે એક ટોપોલોજી લઈ લો, સપોઝ સ્ટાર ટોપોલોજી છે, બરાબર, એમાં તમે એક હબ અથવા સ્વિચ થ્રુ મલ્ટિપલ કોમ્પ્યુટર કનેક્ટ કરો છો. બસ ટોપોલોજી છે તો એમાં પણ તમે શું કરો છો, એક સિંગલ બેકબોન કેબલ થ્રુ મલ્ટિપલ કોમ્પ્યુટર્સ કનેક્ટ કરો છો. ધેટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ લોકલ એરિયા નેટવર્ક, કે તમે લિમિટેડ એરિયામાં, ક્લિયર, ઓફિસમાં, લેબમાં અથવા તો થ્રુ બિલ્ડિંગ, તો એને તમે લોકલ એરિયા નેટવર્ક કહી શકો. Okay, now characteristic of local area network.
It allows user to share storage devices like printer, application data and other network resources. મેં તમને કીધું એમ કે ભાઈ તમે નેટવર્કમાં કોઈ પણ એક એડિશનલ રિસોર્સ અટેચ કરશો સો એ નેટવર્કમાં રહેલા બધા કોમ્પ્યુટર છે એ યુઝ કરી શકશે. સપોઝ કે તમે એક નેટવર્ક એસ્ટાબ્લિશ કરો છો 10 કોમ્પ્યુટરનું એન્ડ અટેચ one printer in only one computer. So each and every computers within network share this printer. Clear? કારણ કે નેટવર્કમાં અટેચ છે એટલે તમે કોઈ પણ કોમ્પ્યુટરમાંથી એ પ્રિન્ટરને કમાન્ડ આપી શકશો. ક્લિયર? સો ઇટ ઇઝ ઇઝી ટુ શેર અ રિસોર્સિસ લાઈક પ્રિન્ટર છે, સ્કેનર છે, બરાબર? તો બધા રિસોર્સ એડિશનલ રિસોર્સિસ છે એ તમે ઇઝીલી બાય યુઝિંગ લોકલ એરિયા નેટવર્ક છે એ યુઝ કરી શકશો. ઇટ ટ્રાન્સફર ડેટા એટ હાઈ સ્પીડ મોર દેન 1 Mbps. જ્યારે તમે લોકલ એરિયા લિમિટેડ જીઓગ્રાફિકલ એરિયા હોય, બરાબર, કે જેમાં તમે એક કમ્પ્યુટર અથવા તો મોર દેન 2 કમ્પ્યુટર કનેક્ટ કરો છો અથવા તો મોર દેન 2 નેટવર્ક્સ કનેક્ટ કરો છો, ઇટ પ્રોવાઇડ્સ હાઈ સ્પીડ. ક્લિયર? જેમ લિમિટેડ એરિયા હશે એમ સ્પીડ છે એ વધારે હશે. ક્લિયર? It exists in limited geographical area up to few kilometers. મેં તમને કીધું હતું એમ કે ભાઈ એની કેરેક્ટરિસ્ટિક એવી છે લેનની કે 1 to 1.5 કિલોમીટર, બરાબર? એટલામાં તમારે જો આખું નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું હોય that is considered in local area network. Multiple accesses, many can use it at the same time. Clear? લોકલ એરિયા નેટવર્ક છે તો એમાં તમે કઈ ટાઈપનું ટોપોલોજી એટલે કે જે મલ્ટિપલ કોમ્પ્યુટર્સ છે એ કઈ રીતે અરેન્જ કરો છો, ફિઝિકલ પાથવે છે નેટવર્કનો એ કઈ રીતે એસ્ટાબ્લિશ કરો છો, અકોર્ડિંગ ટુ ધેટ multiple user can access the data, or we can say that communicate with each other at a time simultaneously. Clear? Its technology is generally less expensive, or we can say that the technology of LAN is less expensive. Limited geographical area માં આપણે નેટવર્ક એસ્ટાબ્લિશ કરવાનું છે. ક્લિયર? એટલે it requires less number of cables and connectors. Clear? So as compared to other type of network, it is less expensive. It is having a lower error rate. Lower error rate means પેલું તો limited geographical area છે. સેકન્ડ કે જ્યારે તમે થ્રુ કેબલ કોઈ પણ નેટવર્ક છે એસ્ટાબ્લિશ કરો છો, ઇટ હેવિંગ અ લોઅર એરર રેટ, એટલે કે એરર આવવાના ચાન્સીસ છે, ડેટા લોસ થવાના ચાન્સીસ છે, સિગ્નલ લોસ થવાના ચાન્સીસ છે ઓછા રહે છે. આ વધારે શેમાં થાય છે? જ્યારે વાયરલેસ કનેક્શન હોય ત્યારે. ક્લિયર? વાયર કનેક્શનમાં જનરલી જે એરર રેટ છે એ બહુ ઓછો હોય છે. સો ધીઝ આર ધ કેરેક્ટરિસ્ટિક ઓફ લોકલ એરિયા નેટવર્ક, or we can say that LAN. Now move to the advantages of LAN. કે ભાઈ LAN ના કયા કયા advantages છે? LAN is the best means provide a cost effective multi user computer environment. Clear? મેં તમને કીધું એમ કે ભાઈ જે LAN છે એ મલ્ટિપલ યુઝર એટ એ ટાઈમ, બરાબર, તમે કોમ્યુનિકેટ કરી શકે છે. એન્ડ કોસ્ટ ઇફેક્ટિવ એટલા માટે કે આપણે લિમિટેડ એરિયામાં જ્યારે કનેક્ટ કરીએ છીએ ત્યારે લેસ નંબર ઓફ નેટવર્કિંગ ડિવાઇસ કયો, લેસ નંબર ઓફ કેબલ્સ કયો, કનેક્ટર્સ કયો એનો યુઝ થાય છે. સો LAN ઇઝ ધ બેસ્ટ એટ કોસ્ટ ઇફેક્ટિવ એન્ડ મલ્ટી યુઝર નેટવર્ક તમે કહી શકો. LAN can fit in any site requirement. ક્લિયર? કોઈ પણ સાઇટ રિક્વાયરમેન્ટ મીન્સ કે તમારે કોઈ પણ એક નાનકડા રૂમમાં LAN એસ્ટાબ્લિશ કરવું છે તો તમે ઇઝીલી કરી શકો, લેબમાં કરી શકો, ઓફિસમાં કરી શકો. તો કોઈ પણ એવું લોકેશન છે, બરાબર, એમાં તમે LAN ને ફિટ કરી શકો ઇઝીલી. અલાઉ શેરિંગ ઓફ માસ સેન્ટ્રલ સ્ટોરેજ એન્ડ પ્રિન્ટર. મેં તમને કીધું હતું એમ કે તમે કોઈ પણ એડિશનલ રિસોર્સ છે એટેચ કરી શકશો, કોઈ પણ સેન્ટ્રલ સ્ટોરેજ એટલે કે કોઈ ડેટાબેઝ સર્વર છે એ પણ તમે ઇઝીલી શેર કરી શકશો મલ્ટિપલ કોમ્પ્યુટર વચ્ચે, અથવા તો કોઈ પણ એક નેટવર્ક એસ્ટાબ્લિશ કરીને કોઈ એક સર્વર તમે બનાવશો કે જેની અંદર બધો ડેટા સ્ટોર થાય તો એ ઇઝીલી નેટવર્કમાં રહેલા બધા જ કોમ્પ્યુટર એ સર્વરને એક્સેસ કરી શકશે. સો અલાઉ શેરિંગ ઓફ માસ સેન્ટ્રલ સ્ટોરેજ એન્ડ પ્રિન્ટર. It is flexible and portable. It means
કોઈ પણ એક સ્મોલ નેટવર્ક તમે એસ્ટાબ્લિશ કરેલું હોય, લેન એસ્ટાબ્લિશ કરેલું હોય, તો એને ઇઝીલી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું લોકેશન છે એ ચેન્જ કરી શકો છો. ક્લિયર? કારણ કે લિમિટેડ પીસી છે આપણે કનેક્ટ કરેલા છે, બરાબર? તો એક લોકેશનમાંથી બીજા લોકેશનમાં એને મૂવ કરવું એ ઈઝી રહેશે. જો આપણે મલ્ટિપલ બિલ્ડિંગમાં અથવા તો વધારે, બરાબર, એક સિટી થી બીજા સિટી નેટવર્ક છે કનેક્ટ કરેલું હોય, સો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ change the site location. Clear? It is difficult to even reconfigure the network. So local area network માં તમે easily એને મૂવ કરી શકો છો એક લોકેશન થી બીજા લોકેશન. ટ્રાન્સફર ડેટા એટ હાઈ સ્પીડ, એ તમને પહેલા જ કીધું, બરાબર? લિમિટેડ એરિયા છે એટલા માટે જે સ્પીડ હશે એ વધારે હશે. It provides data integrity when you transfer the data from one computer to another computer, or we can say that network to network. This local area network is provide data integrity. Data integrity એટલે શું થાય? કોઈને ખ્યાલ છે? યાદ છે? આપણે DBMS માં ભણી ગયા છે. Data integrity. Any student? Data integrity એટલે શું થાય? Any idea regarding data integrity, student? કોઈને યાદ હોય તો કયો? Type in a chat box. No one? Data about data and metadata કહેવાય. ચિત, data about data is metadata. ચાલો બીજા કોઈને? Okay, data integrity means your data must be correct and valid. Clear? તમારો ડેટા છે એ કેવો હોવો જોઈએ? કરેક્ટ અને વેલિડ હોવો જોઈએ. So there are multiple data stored in database. Okay. Data integrity એટલે પ્યોર મીનિંગ એવો થાય કે તમારો ડેટા વેલિડ અને કરેક્ટ હોવો જોઈએ. So there are multiple softwares are available, or we can say that algorithms are available to check your data is valid or not, your data is correct or not. Clear? So in limited, whenever we establish a network in a limited geographical area, or we can say that in LAN, local area network, so it provides data integrity. Your data must be correct or valid when transfer from one computer to another computer, or transfer from one network to another network. Okay. So these are the advantages of local area network. Chalo LAN માં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકે છે. Any doubt regarding LAN, student? એક્ઝામમાં તમને જે રીતે પૂછાય એ રીતે, જો બ્રીફમાં પૂછાય 2 માર્કમાં તો એ રીતે તમારે એક્સપ્લેન કરવાનું રહેશે. જો 3 માર્કમાં પૂછાય, બરાબર, તો તમારે કેરેક્ટરિસ્ટિક અને એડવાન્ટેજ બે લખવાની જરૂર નથી. ફિગર આપી, બરાબર, અને એની કેરેક્ટરિસ્ટિક લખશો તો ચાલશે. જો એવું પૂછાણું હોય કે એક્સપ્લેન LAN with its advantage, તો તમારે બધું લખવું પડશે, બરાબર. સો એકોર્ડિંગ ટુ ધ વેઇટેજ ઓફ માં તમારે એક્સપ્લેન કરવાનું રહેશે લોકલ એરિયા નેટવર્ક, એક્ઝામમાં પૂછાય. ઓકે, મોસ્ટ ઓફ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર. જ્યારે હું ટાઈપ કરવાનું કહું ત્યારે બધા સ્ટુડન્ટે મેસેજ કરવાનો, બરાબર, એટલે મને ખ્યાલ આવે કે બધાને સમજાઈ ગયું છે. Okay, most of student type clear, so we just move forward to next type of network, that is metropolitan area network, or we can say that MAN. A MAN covers much larger area and might lower an entire city. Use the LAN technology. Clear? Technology is used થાય છે local area network, બરાબર, but it covers the larger area as compared to local area network. It may be single network, or it may be connecting number of LANs together into a larger network, so that resources may be shared LAN to LAN as well as device to device. For example, a company can use a MAN to connect the LANs in all of its offices throughout a city. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એક પ્રકારનું લોકલ એરિયા નેટવર્ક જ તમે કહી શકો, બટ એ લાર્જર એરિયા પ્રોવાઈડ કરે છે, એટલા માટે એને મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક કહેવાય છે. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એટલે ઇટ કનેક્ટ્સ ધ one city to another city. સપોઝ કે કોઈ એક તમે બેંકની બ્રાન્ચ કન્સિડર કરો,
રાજકોટમાં એક બ્રાન્ચ છે, બરાબર, અને પછી બીજી એક બ્રાન્ચ ગોંડલમાં છે. તો એ બે બ્રાન્ચને તમે કનેક્ટ કરો છો થ્રુ નેટવર્ક. ક્લિયર? સપોઝ કે 5 બ્રાન્ચ છે રાજકોટની, અને રાજકોટની 5 બ્રાન્ચને તમારે કનેક્ટ કરવી છે, તો એ પણ એરિયા વધી જાય. ક્લિયર? લોકલ એરિયા નેટવર્કમાં તમે 1 થી 1.5 કિલોમીટર કન્સિડર કરો, પણ આપણો રાજકોટનો તમે એરિયા કન્સિડર કરો તો 8 થી 9 કિલોમીટર અથવા 10 કિલોમીટર જેવું થઈ જાય, આખું રાજકોટ કવર કરો તો. એમાં સપોઝ કે આપણે એસબીઆઈ કન્સિડર કરીએ તો એસબીઆઈ ની ઘણી બધી બ્રાન્ચ હોય, તો એ બધી બ્રાન્ચને મેઇન બ્રાન્ચ સાથે કનેક્ટ કરો તમે. ક્લિયર? થ્રુ કેબલ જ હું કહું છું, બરાબર, થ્રુ કેબલ જ એક નેટવર્ક છે એક બ્રાન્ચનું, એ બ્રાન્ચના નેટવર્કને બીજી નેટવર્કના બ્રાન્ચ સાથે કનેક્ટ કરો. તમે કોઈ પણ એવી જે બેંક હશે, અથવા તો કોઈ પણ એવી ચેઇન રેસ્ટોરન્ટ હશે, અથવા તો કોઈ પણ એવી કંપની હશે કે જે અલગ અલગ એની ઓફિસીસ હશે સિટીમાં, તો એને જ્યારે તમે કનેક્ટ કરો છો, ધેટ ઇઝ કોલ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. ક્લિયર? સો એ એક ઓફિસથી બીજી ઓફિસમાં સેમ ડેટા છે એ એક્સેસ કરી શકે. એનું સર્વર છે એ મેઇન ઓફિસની અંદર હોય છે, બરાબર. So all the branches of that particular bank or restaurant or hotel, I can say that, access the same data at a time by using metropolitan area network. તો જ્યારે તમારે મોર ધેન 2 અથવા તો મોર ધેન 3 કિલોમીટર, એટલે કે તમે કન્સિડર કરો ને કે 25 થી 30 કિલોમીટર, બટ અપ ટુ 100 કિલોમીટર, બરાબર, એનાથી વધારે કરશો તો કેબલિંગ કોસ્ટ વધી જશે. ક્લિયર? સો જો તમારે એટલું નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું હોય, લિમિટેડ ટુ 100 કિલોમીટર્સ, એન્ડ કનેક્ટ ધ મલ્ટિપલ સિટી ટુગેધર, ક્લિયર, ત્યારે મેટ્રોપોલિટન એરિયાનો યુઝ થાય છે. A man can support both data and voice. એટલે તમે કન્સિડર કરી શકો કે ભાઈ જે ટેલિફોન લાઇન્સ છે એ પણ એક પ્રકારનું નેટવર્ક જ છે કે તમે એકબીજા સાથે વાત કરી શકો છો. સપોઝ લેન્ડલાઇન તમે કન્સિડર કરો તો લેન્ડલાઇનની જે લાઇન્સ છે એ થ્રુ ગ્રાઉન્ડ, બરાબર, હોય છે. તમારા ઘર સુધી એક કેબલ છે એ લેન્ડલાઇનનો આવે છે, એના થ્રુ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ વાત કરી શકો છો. ક્લિયર? સો અ મેન કેન સપોર્ટ બોથ ડેટા એન્ડ વોઇસ. લોકલ એરિયા નેટવર્ક માટે એ વસ્તુ પોસિબલ નથી, બરાબર, કારણ કે જે ટેલિફોન નેટવર્ક છે તો એ આખા સિટીને કવર કરતું હોય, બરાબર, તો એનું જે જિયોગ્રાફિકલ એરિયા છે એ વધી જાય. સો એટલા માટે એને મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક કહેવાય છે કે ભાઈ લેન કરતા એની જે રેન્જ છે નેટવર્કની એ વધારે છે. આવું કંઈક હોય છે. મેન બે ફિગર અહીંયા તમને દેખાડેલી છે, બરાબર. અહીંયા ઓફિસ બિલ્ડિંગ છે, રેસિડેન્શિયલ એરિયા છે, યુનિવર્સિટી કેમ્પસ છે, એ બધાને તમારે ગવર્મેન્ટ બિલ્ડિંગ્સ છે, બધાને તમારે કોઈ પણ એક મેઇન સેન્ટર સાથે કનેક્ટ કરવું હોય, બરાબર. કનેક્ટ કરવા માટે વેરિયસ નેટવર્કિંગ ડિવાઇસનો યુઝ થાય છે, બરાબર. બ્રિજ છે, પછી ગેટવે છે, રાઉટર છે, બરાબર. તો મલ્ટિપલ નેટવર્કિંગ ડિવાઇસીસ આર અવેલેબલ ટુ connect more than two or more than two networks. Clear? તો એના થ્રુ તમે એક નેટવર્ક થી બીજા નેટવર્ક છે, અથવા તો એક ડિવાઇસ થી બીજી ડિવાઇસ ઇઝીલી કોમ્યુનિકેશન કરી શકો. બટ જ્યારે જિયોગ્રાફિકલ એરિયા છે એ લાર્જર હોય છે, ત્યારે એને મેન કહી શકાય. અહીંયા તમે જોઈ શકો છો કે એક નેટવર્ક છે, 4 અલગ અલગ નેટવર્ક દેખાડેલા છે, અને એ મેન થી કનેક્ટ છે, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક થી કનેક્ટ છે. તમે એમ કન્સિડર કરી શકો કે ભાઈ આ એક નેટવર્ક છે, એક સિટીનું છે, આ બીજા સિટીનું, આ ત્રીજા સિટીનું, આ ચોથા સિટીનું. સો ઓલ ધ નેટવર્ક ઇઝ કનેક્ટ વિથ ઇટ્સ અ મેઇન બ્રાન્ચ બાય યુઝિંગ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ મેટ્રોપોલિટન એરિયા નેટવર્કમાં? એની રેન્જ વધારે છે, ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. બાકી લેન જેવું જ છે. એની કેરેક્ટરિસ્ટિક છે સેમ છે, બરાબર, બટ સ્પીડ છે એઝ કમ્પેર ટુ લેન ઓછી હશે, કારણ કે રેન્જ વધી જશે, જિયોગ્રાફિકલ એરિયા છે એ વધી જશે, એટલે લેનની કમ્પેરિઝનમાં એની સ્પીડ છે એ ઓછી હશે. Okay, almost student type clear. So we just move forward to next type of network, that is wide area network.
Okay, when a network is spread over wide areas such as cities, state, countries, or continents, it's called a WAN, that is wide area network. Communication on a WAN takes place via telephone lines, satellite, or microwave transmission rather than physical cable. Most WANs are combination of LANs and other type of communication. હવે જ્યારે તમારે નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું હોય વન કન્ટ્રી ટુ અનધર કન્ટ્રી, વન સ્ટેટ ટુ અનધર સ્ટેટ, તો એના માટે એટલા બધા કેબલ્સ છે એ લંબાવવા બહુ ડિફિકલ્ટ થાય, બરાબર. તો એ કોમ્યુનિકેશન કેવું થશે? વાયરલેસ કોમ્યુનિકેશન ઓર થ્રુ ઇન્ટરનેટ તમે કહી શકો. વેન નું એક બેસ્ટ એક્ઝામ્પલ છે તમે ઇન્ટરનેટ કહી શકો કે થ્રુ ઇન્ટરનેટ જ્યારે તમારે એક કન્ટ્રીથી બીજા કન્ટ્રી કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન કરવું હોય, બરાબર, તો તમે ઇઝીલી કરી શકો. એટલે જો એ પ્રકારનું નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું હોય, ધેટ ઇઝ કોલ્ડ વાઇડ એરિયા નેટવર્ક, ઓર વી કેન સે ધેટ વેન, બરાબર. વાયા ટેલિફોન લાઇન તમે એક સિટીમાંથી બીજા સિટી કન્સિડર કરો છો, બટ એનાથી વધારે તમારે જો વાયરલેસલી મોબાઈલ થ્રુ વાત કરવી હોય, બરાબર, એક કન્ટ્રીથી બીજા કન્ટ્રી અથવા તો એક સ્ટેટથી બીજા સ્ટેટ થ્રુ તમે કરી શકો છો. સેટેલાઇટ કોમ્યુનિકેશન થ્રુ સેટેલાઇટ, બરાબર, તમારે કોમ્યુનિકેશન લાઈક તમે ટીવી નું એક્ઝામ્પલ લ્યો, બરાબર, તો અત્યારે તમારે અલગ અલગ કેબલ્સ, બરાબર, કેબલ લાઈન હોય તો ઈ અથવા તો ડીશ ટીવી, બરાબર, ડીશ એન્ટેના હોય તો એ સેટેલાઇટ થ્રુ તમારા ઘરે બધી વેરિયસ ચેનલ્સ જે આવે છે એ આવે, બરાબર. તો એને પણ એક પ્રકારનું તમે બ્રોડકાસ્ટિંગ કહી શકો, પણ થ્રુ ઇન્ટરનેટ એ વસ્તુ છે એ પોસિબલ છે, એના વગર પોસિબલ નથી, બરાબર. તો જ્યારે તમારે આ રીતનું કોમ્યુનિકેશન કરવું હોય અથવા તો તમે એમ કહી શકો કે થ્રુ ઇન્ટરનેટ તમારે એક કન્ટ્રીથી બીજા કન્ટ્રી, એક સિટીથી બીજા સિટી કોમ્યુનિકેશન કરવું હોય, ત્યારે તમારે વાઇડ એરિયા નેટવર્કનો યુઝ કરવો પડે. વાઇડ એરિયા નેટવર્ક ઇઝ નથિંગ બટ અ કલેક્શન ઓફ, વી કેન સે ધેટ કોમ્બિનેશન ઓફ લેન્ડ્સ. અલગ અલગ જે લોકલ એરિયા નેટવર્ક છે, બરાબર, એ બધાને તમે સાથે કનેક્ટ કરી શકો. ક્લિયર? એટલે વેન ને તમે કહી શકો કનેક્શન ઓફ નેટવર્ક્સ પણ કહી શકો અથવા તો કનેક્શન ઓફ લેન્સ પણ કહી શકો. ઓકે, વાઇડ એરિયા નેટવર્ક છે તો થ્રુ ધ કન્ટ્રી આ રીતનું તમે કરી શકો કે ભાઈ એક નેટવર્ક છે એનું કોમ્યુનિકેશન તમારે બીજા કોઈ પણ નેટવર્ક સાથે કરવું હોય એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં, તો ઇઝીલી તમે કરી શકો, બરાબર. એટલે તમારા મટીરિયલની અંદર આઈ થિંક વેન અને મેન એની ફિગર નથી, પણ તમારે જો ફિગર ડ્રો કરવી હોય તો તમે આ રીતે ડ્રો કરી શકો. ક્લિયર? અહીંયા તમને મેં સ્લાઇડની અંદર દેખાડેલી છે ફિગર, મટીરિયલમાં નહીં હોય, બરાબર. એક્ઝામમાં ક્લિયરલી જો એમાં કીધું હોય વિથ ફિગર તો જ તમે ડ્રો કરો, બાકી જરૂર નથી. બટ ફિગર જો તમને આવડતી હોય તો ડ્રો કરો તો એ બેનિફિટ રહેશે, તમને માર્ક છે, બરાબર, અડધો અથવા તો 1 માર્ક છે એ વધારે મળે. જો તમારું રાઇટિંગ એક્સપ્લેનેશન છે સાચું કદાચ ન હોય, ફિગર પ્રોપર ડ્રો કરેલી હોય તો એના માર્ક્સ છે એ કાઉન્ટ થશે, ભલે કીધું ન હોય એક્ઝામમાં, બરાબર. પણ એક્ઝામમાં તમારે ટાઈમ કેલ્ક્યુલેશન કરી લેવાનું, બરાબર. જો તમને એમ લાગે કે ભાઈ મારે કમ્પ્લીટ થઈ જશે તો ત્યારે ફિગર નો તમને કીધી હોય અને ડ્રો કરશો તો ઇટ વિલ બી બેનિફિશિયલ ફોર યુ. હવે વાઇડ એરિયા નેટવર્ક છે, બરાબર, એની કેરેક્ટરિસ્ટિક જોઈ લઈએ. દે એક્ઝિસ્ટ ઇન અનલિમિટેડ જીઓગ્રાફિકલ એરિયા, બરાબર. કન્ટ્રી ટુ કન્ટ્રી, કોન્ટિનેન્ટ ટુ કોન્ટિનેન્ટ આપણે જોઈન કરવું હોય, નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું હોય થ્રુ ઇન્ટરનેટ, તો એમાં કોઈ પણ પ્રકારની લિમિટેશન નથી, કોઈ પણ રેન્જની લિમિટેશન નથી. આપણે થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર છે કોમ્યુનિકેશન છે એક ડિવાઇસથી બીજી ડિવાઇસ, એક નેટવર્ક ટુ બીજા નેટવર્ક કરી શકે છે ઇઝીલી. They are more susceptible to errors due to the distance the data can travel. હવે આમાં છે એ વધારે પડતી એરર આવવાના ચાન્સીસ રહે બીકોઝ વાઇડ એરિયા નેટવર્ક ઇઝ વાયરલેસ, બરાબર. તમે થ્રુ ઇન્ટરનેટ કોમ્યુનિકેશન કરો છો ત્યારે ડેટા તો હવામાં એટલે કે થ્રુ એર પાસ થાય છે, તો એમાં એરર રેટ છે એ વધી જશે. જ્યારે તમે કોઈ પણ વાયરલેસ કોમ્યુનિકેશન કરો છો એઝ કમ્પેર ટુ વાયર્ડ, બરાબર, નેટવર્ક, એનો એરર રેટ છે વધી જશે, ડેટા લોસ થવાનો, સિગ્નલ લોસ થવાનો ચાન્સ છે એ વધી જશે. They interconnect multiple LAN, clear, multiple LAN છે એને interconnect કરી શકે છે for the communication. They are more sophisticated and complex than LAN, clear. LAN અને મેં કન્સિડર કરો તો બે કરતા વધારે કોમ્પ્લેક્સ છે, કારણ કે એનો જે જીઓગ્રાફિકલ એરિયા છે વધારે છે અને થ્રુ ઇન્ટરનેટ વાયરલેસ કોમ્યુનિકેશન છે એ થાય છે. ટેકનોલોજી ઓફ વેન ઇઝ એક્સપેન્સિવ, ક્લિયર. એ તો બટ ઓબ્વિયસ છે કે એ આપણે મલ્ટિપલ નેટવર્ક છે એ એસ્ટાબ્લિશ કરવા છે થ્રુ ધ કન્ટ્રી, થ્રુ ધ સિટીઝ, તો એ એક્સપેન્સિવ છે એઝ કમ્પેર ટુ અધર ટાઈપ્સ ઓફ
નેટવર્ક. હવે જે વેન છે એના બે ટાઈપ છે, પબ્લિક નેટવર્ક અને પ્રાઇવેટ નેટવર્ક. પબ્લિક નેટવર્ક એટલે આપણે જે ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ, પબ્લિક નેટવર્કનું એક્ઝામ્પલ ઇન્ટરનેટ છે, બરાબર, કે બધા યુઝ કરે છે. પબ્લિક નેટવર્ક આર ધોઝ નેટવર્ક વિચ આર ઇન્સ્ટોલ એન્ડ રન બાય એની ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી. એટલે કે જે ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી છે વેલિડ છે, આમ જીઓ કયો, એરટેલ કયો, આઈડિયા કયો, બરાબર, તો એ ઓથોરિટી છે એ પ્રોવાઈડ કરશે એન્ડ આર અવેલેબલ ટુ એની ઓર્ગેનાઇઝેશન ઓર ઇન્ડિવિડ્યુઅલ હુ સબસ્ક્રાઇબ. તમે સબસ્ક્રાઇબ કરો છો, તમે એ યુઝ કરી શકો, એટલે પબ્લિકલી એ ઇન્ટરનેટ છે બધા યુઝ કરી શકે. અને જો પ્રાઇવેટ હોય, બરાબર, પ્રાઇવેટ નેટવર્ક ઇઝ એની નેટવર્ક વિચ ઇઝ એક્સેસ ઇઝ રિસ્ટ્રિક્ટેડ. રિસ્ટ્રિક્ટેડ એટલે લિમિટેડ એરિયામાં જ, બરાબર. સપોઝ કે આપણે કોલેજમાં વાઈફાઈ હોય તો આપણે કોલેજના સ્ટુડન્ટ ને ફેકલ્ટી જેને પાસવર્ડ આપેલો હોય એ જ એક્સેસ કરી શકે, તો એને તમે પ્રાઇવેટ નેટવર્ક કહી શકો. કોર્પોરેટ નેટવર્ક ઓર એ નેટવર્ક ઇન અ સ્કૂલ આર એક્ઝામ્પલ ઓફ પ્રાઇવેટ નેટવર્ક. તો એ જે રિસ્ટ્રિક્ટેડ ઇન્ટરનેટ હોય, બરાબર, એને તમે પ્રાઇવેટ નેટવર્ક કહી શકો. સો ધીઝ આર ધ ટાઈપ ઓફ વેન. આમાં આપણને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. વાઇડ એરિયા નેટવર્કમાં એની ડાઉટ સ્ટુડન્ટ? જો ડાઉટ હોય તો ટાઈપ કરો, અધરવાઇઝ ટાઈપ ક્લિયર. Okay, most of the student type clear. Okay, so we just end today's session here.